વડોદરામાં પ્રી મોન્સૂન કામગીરીના તંત્રના દાવાઓ ચોમાસાના પ્રથમ વરસાદમાં જ પોકળ સાબિત થયા ગયા છે। તાંદંજા વિસ્તારમાં રસ્તા પર અચાનક એક વિશાળ ભૂવો પડતા ચકચાર મચી ગઈ છે। સદનસીબે એક ચાલુ કાર અચાનક આ ભૂવામાં ખાબકતા મોટી જાનહાનિ ટળી છે। આ ઘટનાને પગલે સ્થાનિક રહીશો અને વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। પ્રજાના ટેક્સના લાખો રૂપિયા વેડફાટ અને કામગીરીમાં થયેલા ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે વડોદરા મહાનગરપાલિકાના તંત્ર સામે ગંભીર સવાલો ઊભા થયા છે। બિસ્માર રસ્તાઓ અને પડતા ભૂવાઓને કારણે નાગરિકો જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર બન્યા છે। જ્યાં ને ત્યાં ખાડાઓ ખોદવામાં આવે ને ખોદ્યા બાદ એ પૂરતી વખતે જે કાળજી રાખવી જોઈએ ખાડાઓ પૂરવામાં એવી કોઈ કાળજી રાખવામાં નથી આવતી ને એના કારણે આજે ચાલતી ગાડી રોડ ઉપર સીધી ભૂવામાં ફસાઈ ગઈ। એ તો ઠીક છે કે ભાઈ ગાડી સ્પીડમાં નથી, બાકી કોઈ મોટી હોનારત થાય તો એના માટે જવાબદાર કોણ? આ જે વ્યક્તિની ગાડી ફસાઈ છે એની ગાડી માટે એના જે વળતરની જો એ છે, કોર્પોરેશન આનું વળતર ગાડી માલિકને ચૂકવે એવી